કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ મહેડાએ જિલ્લા પંચાયતની બેઠક પરથી પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે। તાલુકા પંચાયત પ્રમુખના પત્નીનું ફોર્મ પાછું ખેંચાયું અને તેને લઈને તેઓને મનદુખ થયું અને માટે તેમણે પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે। 24 સયાજીપુરા જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવારી ફોર્મ કોંગ્રેસના ઉમેદવારે પાછું ખેંચી લીધું છે અને તેમણે કહ્યું કે જો ઊંચા હોદ્દા પર બેઠેલા કોંગ્રેસના જે આગેવાનો છે, હોદ્દેદારો છે, તેઓ જ આવું કરશે તો પછી કોંગ્રેસ હાંસિયામાં ઘૂસી જશે। જે રીતે આપણે જોયું હતું કે કોંગ્રેસ તાલુકા પ્રમુખે પોતાની પત્નીનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહને પણ મનદુખ થયું અને તેમણે જિલ્લા પંચાયતની બેઠક 24 સયાજીપુરા બેઠક જેના પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એટલે હવે 24 સયાજીપુરા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થશે। દક્ષેશભાઈના કહેવાથી આ ફોર્મ પાછું ખેંચ્યું છે અને અમારા તાલુકા પ્રમુખ જ જાતે ફોર્મ પાછું ખેંચી લેતા હોય તો પછી પક્ષમાં અમે જે મહેનત કરનારા છે તો કઈ રીતે અમે ચૂંટણી લડીએ। તમે ક્યાંથી દાવેદારી કરી હતી? મેં 24 સયાજીપુરા જિલ્લા પંચાયત પરથી દાવેદારી કરેલી હતી અને સક્ષમ જીતવાવાળા ઉમેદવાર હતો મેં, પણ મારે આ તાલુકા પ્રમુખે જાતે ફોર્મ પાછું ખેંચી લીધું છે, એના હિસાબે મેં નારાજ થઈને આ ફોર્મ પાછું ખેંચું છું અને અમારા દક્ષેશભાઈને બીજા સાથી મિત્રોના કહેવાથી આ ફોર્મ પાછું ખેંચ્યું છે। પ્રેશર ટેકનિક છે ભાજપની પ્રેશર ટેકનિક? ના, ભાજપને અહીં કોઈ પ્રેશર ટેકનિક ના હોય ભાઈ, જો પ્રેમ ભાવ જોઈએ। અહીં આપણે કોઈ પ્રેશર ટેકનિકમાં આવીએ એવા છે જ નહીં, અમે જાતે લડીએ એવા છે। તો રાજુભાઈ ફોર્મ પરત ખેંચ્યું છે એમની મિસિસનું, શું લાગે છે પૈસાનું? હવે એ ભાઈ આપણે કંઈક જાણતા નહીં, પણ આ સમાચાર જાણી અને મારું મગજ બગડ્યું, હા, એટલે મેં સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસના જ લોકો કોંગ્રેસનો દગો કરી રહ્યા છે, માનો દેખાય છે ને, પ્રમુખ જાતે આવું કરતો હોય તો પછી નીચે કોણ કરે? નીચે કોણ ના એ કરે અને કોણ એમની પર વિશ્વાસ રાખે? મને પક્ષ માટે અમે આટલા વર્ષોથી મારા ફાધરે કોઈ દા ગદ્દારી નહીં કરી અને આજે મેં જે કરી રહ્યો છું એ ગદ્દારી નહીં, આ મારી આત્માને ઠેસ પહોંચી છે, એના લીધે આ ફોર્મ પરત ખેંચું છું। બસ મેં મારા મિત્રને સમજાયા કે ભાઈ જો તાલુકા પ્રમુખ જો ફોર્મ એમનું ખેંચી લેતા હોય તો આપણે તમારે આ વસ્તુ કરવાની જરૂર નથી અને એમને મારી વાત માની છે અને આજે મારી વાત માનીને એમને પરત ફોર્મ ખેંચ્યું છે। તો બિનહરીફ થઈ ગઈ છે? 100% બિનહરીફ થઈ ગઈ છે। સયાજીપુરા બિનહરીફ છે? બિનહરીફ થશે તો પ્રેશર ટેકનિક? કોઈ પ્રેશર ટેકનિક નહીં, પ્રેમભાવનો સોદો છે, આમાં કોઈ પ્રેશર ટેકનિક કશું હોતી જ નહીં। મિત્રતા નિભાવી છે? મિત્રતા જ નિભાઈ છે અને આ તો મારા વર્ષો જૂના મિત્ર હતા, મારા પપ્પાને વર્ષો જૂના મિત્ર હતા અને જૂના મિત્રતાના લીધે અને સંબંધોના લીધે મેં એમને મારી લાગણી દર્શાવી અને એમનું મન દુભાવ્યું હતું આ વિષયના કારણે, એ કારણે એમને મને સાથ સહકાર આપ્યો અને મારી વાત માની હતી।